નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 173 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 174મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું 5મા અધ્યાયના 15મા શ્લોકનું વિસ્તારથી વર્ણન. સર્વવ્યાપી પરમાત્મા ન કોઈના પાપ કર્મને અને ન શુભ કર્મને ગ્રહણ કરે છે, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેનાથી બધા જીવો મોહિત થઈ રહ્યા છે. કર્મ ફળના ભાગીદાર બનવાનું બે રીતે થાય છે. જે કર્મ કરે છે તે પણ કર્મફળનો ભાગીદાર થાય છે, અને જે બીજા દ્વારા કર્મ કરાવે છે તે પણ કર્મફળનો ભાગીદાર થાય છે. પરંતુ પરમાત્મા ન તો કોઈના કર્મને કરાવવાવાળા છે અને ન કર્મ કરાવવાવાળા છે. આથી તે કોઈના પણ કર્મફળના ભાગીદાર નથી થઈ શકતા. સૂર્ય સકળ જગતને પ્રકાશ આપે છે, અને એ પ્રકાશની અંતર્ગત મનુષ્યો પાપ અને પુણ્ય કર્મ કરે છે, પરંતુ તે કર્મો સાથે સૂર્યનો કિંચિત માત્ર પણ સંબંધ નથી. એ જ રીતે પરમાત્મા તત્વ પાસેથી પ્રકૃતિ સત્તા મેળવે છે, અર્થાત સકળ સંસાર સત્તા મેળવે છે. તેવી જ સત્તા મેળવીને પ્રકૃતિ અને તેનું કાર્ય સંસાર, શરીર વગેરે ક્રિયાઓ કરે છે. તે શરીર વગેરે વડે થવાવાળા પાપ પુણ્યનો પરમાત્મા તત્વ સાથે કિંચિત માત્ર પણ સંબંધ નથી, કારણ કે ભગવાને મનુષ્ય માત્રને સ્વતંત્ર સત્તા આપી રાખી છે. આથી મનુષ્ય તે કર્મોના ફળનો ભાગીદાર પોતાને પણ માની શકે છે અને ભગવાનને પણ માની શકે છે. અર્થાત સઘળા કર્મો અને કર્મફળોને ભગવાનને અર્પણ પણ કરી શકે છે. જે ભગવાને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને કર્મોનો કર્તા અને ભોગતા પોતાને માની લે છે, તે બંધનમાં પડે છે. તેના કર્મો અને કર્મફળને ભગવાન ગ્રહણ નથી કરતા. પરંતુ જે મનુષ્ય એ સ્વતંત્રતાનો સદુપયોગ કરીને કર્મ અને કર્મફળ ભગવાનને અર્પણ કરે છે, તે મુક્ત થઈ જાય છે. તેના કર્મો અને કર્મફળને ભગવાન ગ્રહણ કરે છે. સ્વરૂપનું જ્ઞાન બધા મનુષ્યોને સ્વતઃ સિદ્ધ છે, પરંતુ અજ્ઞાન દ્વારા આ જ્ઞાન ઢંકાયેલું છે. એ અજ્ઞાનના કારણે જીવો મૂઢતાને પ્રાપ્ત થઈ રહ્યા છે. પોતાને કર્મોનો કર્તા માનવો એ મૂઢતા છે. ભગવાનના દ્વારા દરેક મનુષ્યને વિવેક આપવામાં આવેલો છે, જેના દ્વારા આ મૂઢતાનો નાશ કરી દઈ શકાય છે. એટલા માટે આ અધ્યાયના 8મા શ્લોકમાં કહેવાય ગયું કે
સાંખ્ય યોગીએ કદી પણ પોતાને કોઈ કર્મોનો કરતા ન માનવો અને 13મા શ્લોકમાં કહેવાઈ ગયું કે સઘળા કર્મોના કરતાપણાને વિવેકપૂર્વક મનથી છોડી દેવું. શરીર વગેરે સઘળા પદાર્થોમાં નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. સ્વરૂપમાં કદી કોઈ પરિવર્તન નથી થતું. સ્વરૂપથી અપરિવર્તનશીલ હોવા છતાં પણ પોતાને પરિવર્તનશીલ પદાર્થો સાથે એક માની લેવું એ અજ્ઞાન છે. શરીર વગેરે બધા પદાર્થો બદલાઈ રહ્યા છે એવો જેને અનુભવ છે તે પોતે કદી નથી બદલાતો. એટલા માટે પોતાના બદલવાનો અનુભવ કોઈને નથી થતો. આથી હું બદલાવાવાળો નથી. આ રીતે પરિવર્તનશીલ પદાર્થો સાથે પોતાની અસંગતાનો અનુભવ કરી લેવાથી અજ્ઞાન દૂર થઈ જાય છે અને તત્વજ્ઞાન આપમેળે પ્રકાશિત થઈ જાય છે. કારણ કે પ્રકૃતિના કાર્ય સાથે પોતાનો સંબંધ માનતા રહેવાથી જ તત્વજ્ઞાન ઢંકાયેલું રહે છે. અધૂરા જ્ઞાનને જ અજ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનું અને બુદ્ધિનું જ્ઞાન આ અધૂરું જ્ઞાન છે. આ અધૂરા જ્ઞાનને મહત્વ આપવાથી તેના પ્રભાવથી પ્રભાવિત થવાથી વાસ્તવિક જ્ઞાન તરફ દ્રષ્ટિ જતી જ નથી. આને જ અજ્ઞાન દ્વારા જ્ઞાનનું ઢંકાયેલું હોવું કહેવાય છે. ઇન્દ્રિયોનું જ્ઞાન સીમિત છે. ઇન્દ્રિયોના જ્ઞાનની અપેક્ષાએ બુદ્ધિનું જ્ઞાન અસીમ છે. પરંતુ બુદ્ધિનું જ્ઞાન મન અને ઇન્દ્રિયોના જ્ઞાન જાણવા અને ન જાણવાને જ પ્રકાશિત કરે છે. અર્થાત બુદ્ધિ પોતાના વિષય પદાર્થોને જ પ્રકાશિત કરે છે. બુદ્ધિનું જે પ્રકૃતિનું કાર્ય છે અને જે બુદ્ધિનું કારણ પ્રકૃતિ છે તે પ્રકૃતિને બુદ્ધિ પ્રકાશિત નથી કરતી. જ્યારે બુદ્ધિ પ્રકૃતિને પણ પ્રકાશિત નથી કરી શકતી ત્યારે પ્રકૃતિથી અતીત જે ચેતન તત્વ છે તેને કેવી રીતે પ્રકાશિત કરી શકે? એટલા માટે બુદ્ધિનું જ્ઞાન અધૂરું જ્ઞાન છે. પોતાને કર્મોનો કરતા માની લેવો તથા કર્મફળની ઈચ્છાવાળા બનીને સુખી દુઃખી થવું એને જ અજ્ઞાનથી મોહિત થવું કહે છે. પાપ પુણ્ય અમારે કરવા પડે છે તેમનાથી અમે કેવી રીતે છૂટી શકીએ? સુખી દુઃખી થવું એ અમારા કર્મોનું ફળ છે. એનાથી અમે અતીત કેવી રીતે થઈ શકીએ? આ પ્રકારની ધારણા બનાવી લેવી એને જ અજ્ઞાનથી મોહિત થવું કહે છે. જીવ સ્વરૂપથી અકર્તા તથા સુખ દુઃખથી રહિત છે. કેવળ પોતાની મૂર્ખતાના કારણે જ તે કર્તા બને છે અને કર્મફળની સાથે સંબંધ જોડીને સુખી દુઃખી થાય છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 174મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 175મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને
આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.